પ્રશાસનના પાપે સુરતમાં નાગરિકોના હાલ બેહાલ છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી અને મેઘરાજાએ સુરત પ્રશાસનની પોલ ખોલી નાખી। સુરત શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ। ભેસ્તાન સચિન માર્ગ પર પાણી ફરી વળ્યા। વરસાદી પાણી ભરાતા ભેસ્તાન સચિન માર્ગ બંધ કરવાની ફરજ પડી તો વરસાદી પાણીને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો પ્રશાસનના પાપે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી સુરતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા તો આ તરફ ભેસ્તાન સચિન માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। ભેસ્તાન સચિન માર્ગ પર પાણી ફરી વળ્યા હતા। સુરત શહેરના અનેક માર્ગો જે જળમગ્ન થયા છે ત્યારે પ્રી મોન્સૂનની જે વાતો હતી તે ફક્ત ને ફક્ત કાગળ પર જોવા મળી, કારણ કે એવું નથી કે આ વર્ષની સમસ્યા છે। દર વર્ષે થોડા જ વરસાદે સુરત જળબંબાકાર થાય છે। અનેક નીચાણવાળા વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થાય છે ત્યારે સુરત શહેરમાં ઠેર ઠેર આ પ્રમાણે પાણી ભરાવાની તસવીરો છે અત્યારે જોવા મળી રહી છે। આ દ્રશ્ય એક્સક્લુઝિવ દ્રશ્ય તમે જોઈ શકો છો એબીપી અસ્મિતાના કેમેરા ઉપર। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે આવી રહ્યું છે। ત્યારે આ પ્રકારના પાણી ભરાવાના કારણે જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે સુરત શહેરની અલગ અલગ વિસ્તાર, ખાસ કરીને ઉધના રોડ વિસ્તાર હોય કે પછી ભેસ્તાન રોડ વિસ્તાર, આ તમામ જગ્યા ઉપર અત્યારે પાણી ભરાયેલાની તસવીર છે એ અત્યારે જોવા મળી રહી છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો વાહન ચાલકો અત્યારે આવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ તેમની અડધો-અડધ ગાડી છે એ અડધો-અડધ ગાડી પાણીના ડૂબાણમાં અત્યારે જોવા મળી રહી છે। આ બાળકો જોઈ શકો છો અત્યારે પાણીમાં, ગંદા પાણીમાં અત્યારે નહાતા પણ નજરે આવી રહ્યા છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે ભેસ્તાન વિસ્તારનો, અને ભેસ્તાન વિસ્તારમાં આ રીતે તમામ સ્થળ ઉપર આ રીતે જોઈ શકાય છે અત્યારે જે જળબંબાકારની સ્થિતિ છે। અને જળબંબાકારની સ્થિતિ હોવાના કારણે જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી પાણી નજરે આવી રહ્યું છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ તો વિસ્તારોમાં અત્યારે હાલ આ રીતે પાણી ભરાયેલાની તસવીરો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। ચાલો રેડી ધનરાજ, હજુ પણ કયા વિસ્તારમાં આ પ્રકારના જળભરાવની સ્થિતિ જોવા મળી છે? ભેસ્તાન સચિન માર્ગ બંધ થયો છે તો કેટલા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે? જી બિલકુલ, સુરત શહેરની અંદર અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। આ ભેસ્તાન વિસ્તાર છે અને ભેસ્તાન વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। એબીપી અસ્મિતાની ટીમ અત્યારે તમને એ દ્રશ્યો બતાવી રહ્યું છે જ્યાં કમરસમાં પાણી છે, ઘૂંટણસમાં પાણી છે અને વાહનો ડૂબાણમાં છે। અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો જે રીતે અત્યારે હાલ નવીન ફ્લોરિન એટલે કે ભેસ્તાનથી સચિન તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર અત્યારે આ રીતે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં નજર નાખો ત્યાં અત્યારે હાલ આ રીતનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે। રોડ રસ્તાએ નદી નાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આ નદી નાળાનું સ્વરૂપ ધારણ કરતાની સાથે જ હાલાકીનો સામનો અત્યારે હાલ વાહન ચાલકોનો કરવો પડે છે, રાહદારીઓને કરવો પડે છે। આ તસવીર જોઈ શકાય છે જે લોકો છે આ ગંદા પાણીમાં અત્યારે હાલ એક છેડેથી બીજે છેડે જતા નજરે આવી રહ્યા છે। ત્યારે આ પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો, એક્સક્લુઝિવ તસવીર જે સુરત શહેરની ભેસ્તાન વિસ્તારની જોવા મળી રહી છે। અને ભેસ્તાન વિસ્તારમાં આ રીતની સ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં આવવાની જરૂરિયાત છે। આ રીતે જોઈ શકાય છે આટલું પાણી સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। ત્યારે પાલિકાના પાપે ઠેર ઠેર આ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળી રહી છે। તમામ લોકો અત્યારે હાલ જે જળબંબાકારની સ્થિતિ છે એ જળબંબાકારની સ્થિતિના કારણે આ રીતે જ્યાં જુઓ ત્યાં અત્યારે જે તસવીરો છે જોવા મળી રહી છે। ત્યારે સુરતનો ભેસ્તાન વિસ્તારનો નજારો તમે જોયો અને ભેસ્તાન વિસ્તારમાં ઠેક ઠેકાણે આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે સુરતના અલગ અલગ વિસ્તાર, ખાસ કરીને ભેસ્તાન વિસ્તાર છે અને આ ભેસ્તાન વિસ્તારમાં આ રીતના પાણી ભરાયેલાની તસવીરો છે જોવા મળી રહી છે। ત્યારે સુરત શહેર, સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમણે આ વિસ્તારમાં આવવાની જરૂર છે। ઘૂંટણસમાં પાણી છે તેનો તાત્કાલિક નિકાલ કરવો અતિ આવશ્યક છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર। પ્રશાસનના પાપે સુરતમાં નાગરિકોના હાલ બેહાલ છે। મેઘરાજાએ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। સુરત શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ। ભેસ્તાન સચિન માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ભેસ્તાન સચિન માર્ગ બંધ કરવાની ફરજ પડી।
વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે ધનરાજ, બેસ્તાન સચિન માર્ગ બંધ કરવાની ફરજ પડી છે, જેને લઈ કેટલા વિસ્તારના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે ને એવા કયા વિસ્તાર છે નીચાણવાળા કે જ્યાં જળભરાવ જોવા મળ્યો? જી બિલકુલ, ચોમાસું અડધો અડધ થઈ ગયું છે, છતાં પણ પ્રી મોન્સૂન કામગીરી ક્યાં, એ સૌથી મોટો સવાલ. સીધી તસવીરો તમે જોવા મળશે. અત્યારે આ બેસ્તાન વિસ્તારનો નજારો છે. નાના વાહનોથી લઈને મોટા વાહનો, તમામે તમામ વાહનો અડધો અડધ ડુબાણમાં હોય એ પરિસ્થિતિની અંદર પાણીમાંથી એક છેડેથી બીજે છેડે આવતા નજરે આવી રહ્યા છે. અને આ પ્રમાણેની સ્થિતિ નિર્માણ થઈ છે બેસ્તાન વિસ્તારની અંદર. બેસ્તાન વિસ્તારનો નજારો છે. આ કોઈ નદી નાળો નથી, આ છે મુખ્ય માર્ગ. સુરતના ઉધના પાંડેસરા થઈને બેસ્તાન તરફ જઈએ અને બેસ્તાનથી જ્યારે સચિન આગળ વધવું હોય તો તમને આ પ્રમાણે ઘૂંટણસમા પાણીમાંથી બહાર નીકળવું પડશે, તો જ તમે પસાર થાવ. આ રિક્ષાને ધક્કા ગાડી બનાવી દેવામાં આવી છે. રિક્ષા અત્યારે હાલ જોવા મળી રહી છે. જે પ્રમાણે અત્યારે હાલ રિક્ષા બંધ પડી છે ત્યારે મુસાફરો જે રિક્ષામાં બેઠા હતા એને રિક્ષાને ધક્કો મારવાનો વારો આવ્યો છે. એ જ પ્રમાણે પાછળ વાહનો જ્યારે આવતા હોય છે ત્યારે જાણે કોઈ નાવડીનું સ્વરૂપ હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ ઠેક ઠેકાણે જોવા મળી રહી છે. આ રીતે સુરત શહેરના બેસ્તાનથી સચિન તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ અત્યારે હાલ બંધ કરવાનો વારો આવ્યો છે. ત્યારે વાહન ચાલકો છે, નોકરી ધંધા અર્થે જતા હોય છે, કામકાજ અર્થે નીકળેલા હોય છે, તેઓ જરૂર આ પાણીમાં ફસાયાની અનુભૂતિ કરતા હોય છે. સુરત મહાનગરપાલિકાના પાપે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે. ઠેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહે છે. સુરતમાં જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો હતો અને વરસાદી પાણી છે એ નીચાણવાળા વિસ્તારમાં આ રીતે જમા થાય છે, પરંતુ આ વિસ્તારની અંદર જે પ્રમાણે ગટર હોય છે એ ગટરની સાફ સફાઈ ન કરવાના કારણે જે પાણી છે સહેલાઈથી નીકળવું જોઈએ નથી નીકળી રહ્યું, જેના કારણે ઘૂંટણસમા પાણી છે, કમરસમા પાણી છે, જ્યાં જુઓ ત્યાં આ રીતે જ પાણી પાણી. અને આ રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ સૂઝ લેવાની જરૂર છે કે દર વખતે તમે સુરતને પાણીમાં નહીં ડૂબાડો. આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે ત્યારે કામદારોને હાલાકી પડતી હોય છે. જે કામદારો છે આ જોઈ શકાય છે સાયકલ પર આ રીતે કિનારે કિનારે આવતા હોય છે. આપ બતાइए कहाँ से आ रहे हो, कितना पानी? बहुत सारा पानी है और ये मोहम्मदलाल ग्रुप से आ रहे हैं, ये कंपनी है बाजू में, वहीं से पे आ रहे हैं. बहुत दिक्कत हुई यहाँ बाहर निकलने में? बहुत दिक्कत हो रही है, साइकिल भी नहीं चल रहा है, जूता भी भीग रहा है, जूता बिना कंपनी में काम भी नहीं मिलेगा. जी कहाँ से आ रहे हो, कितना पानी? नवीन फोर जा रहे 4 फुट पानी है सर, 4 फुट पानी है. कितनी दिक्कत आती है? दिक्कत तो बहुत आती है, क्या करेंगे, गरीब आदमी है, क्या करें. બિલકુલ અત્યારે જોઈ શકાય છે વાહન ચાલકો છે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. સામે છેડે ટેમ્પો આવી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે આ ટેમ્પો જે ગતિથી આવી રહ્યો છે અને પાણીની તીવ્રતા કેટલી છે એના પરથી આકલન લગાવી શકાય છે કે કેટલો વરસાદ આ બેસ્તાન વિસ્તારમાં વરસ્યો હશે. અને એ નીચાણવાળા વિસ્તારમાં જ્યારે પાણી ભરાયાના તસવીરો છે ત્યારે જે ટેમ્પો છે એક છેડેથી બીજે છેડે આવતું હોય છે ત્યારે નાવડી સ્વરૂપે જે પ્રમાણે બોટ છે પાણીમાં રફતારમાં તરીને એક છેડેથી બીજે છેડે જતી હોય છે એ રીતે કામદારોને ભરીને એક છેડેથી બીજે છેડે લઈ જતા નજરે આવી રહ્યા છે. આ સ્થિતિ છે સુરતના બેસ્તાનની, આ સ્થિતિ છે સુરતના અલગ અલગ વિસ્તારની. ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્ર ક્યાં છે? ઓફિસમાં બેસી બેસીને કાગળિયા ઉપર પ્રી મોન્સૂન કામગીરી કરનારા અધિકારીઓએ ચશ્મા લૂછીને આ વિસ્તારનો નજારો જોવો જોઈએ. તમારા ઉપર જે પ્રમાણે ચોપડાકીય કામગીરીનો જે ચશ્મા ઉપર જે ધૂળ ચડી છે એ ધૂળ ખંખેરવાની જરૂર છે. ચશ્મા સાફ કરીને આ બેસ્તાન વિસ્તારમાં તમે નિહાળો, આ વિસ્તારની અંદર આવો, આ વિસ્તારમાં તમે ગટરના ઢાંકણા ખોલો, નહીં તો આ વિસ્તારમાં 2 દિવસ વીતી જાય ત્યાં સુધી પાણીનો નિકાલ ન થાય જો ગટર બંધ હોય તો. અને અત્યારે આ રીતની સ્થિતિ છે ત્યારે લોકો છે સામે છેડે તમે જોઈ શકો છો જીએસઆરટીસીની બસ છે એ ઊભી છે, માલવાહક સામાનો હોય છે. અહીંથી સુરતથી સચિન વિસ્તાર, નવસારી વિસ્તાર જતા હોય, હાઈવે તરફ જતા હોય એ તમામે તમામ વાહનો અત્યારે ઊભા રહેવાની ફરજ પડી છે. ટ્રાફિક જામના એક તરફ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં જ્યારે જવું હોય તો તેમણે જે રીતે અત્યારે હાલ જે દ્રશ્યમાં જોઈ શકાય છે વાહનો અત્યારે હાલ બંધ થઈ ગયા છે અને સાયકલ ચાલકો જ્યારે કિનારા પરથી આવતા હોય તે ત્યારે જે રીતની સ્થિતિ અત્યારે હાલ બેસ્તાન વિસ્તારની જોવા મળી રહી છે. ત્યારે પાલિકાના પાપે અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને કામગીરી કરતા હોય છે, અરે ભાઈ સફાઈ કર્મચારીને તો મોકલો, આ ઢાંકણા તો ખોલાવો, આ ઢાંકણા ખુલશે તો જ
આ પાણી બહાર નીકળશે, નહીં તો જળબંબાકારની સ્થિતિ આ જ પ્રમાણે બનેલી રહેશે. નજારો છે સુરતના ભેસ્તાન વિસ્તારનો. આ જ પ્રમાણેનો વિસ્તાર છે એ પાંડેસરા ઉધના વિસ્તાર હતો, ત્યાં પણ પાણીનો નિકાલ નથી થયો. ત્યારે લોકો હેરાન પરેશાન છે. લોકો એક જ વાત કરી રહ્યા છે કે ભાઈ આ પાણી ક્યારે કાઢશો. જી ચોક્કસપણે ધનરાજ, તો આ વર્ષની સમસ્યા નથી. દર વર્ષે આ જ પ્રકારે માત્ર 1 થી 2 ઇંચ વરસાદમાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ હોય છે અને આજે તો માત્ર 2.25 ઇંચ વરસાદમાં જ આ જ પ્રકારની સ્થિતિ છે. કોઈ વિસ્તારમાં સ્થાનિક અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હોય એવી માહિતી છે ખરી? પાણીના નિકાલ માટે રસ્તા પર આવ્યા હોય? જી બિલકુલ, સુરતના ઉધના વિસ્તારમાં જ્યારે એપીપી અસ્મિતાએ જે અહેવાલ દર્શાવ્યો હતો ત્યાં મેયર અને ધારાસભ્ય આવ્યા ત્યારે અધિકારીઓ જરૂર આવી ગયા, ઢાંકણા ફટાફટ ખુલી ગયા. અને અહીંયા જ્યારે નેતાઓ આવશે ત્યારે આવશે અધિકારી, એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. જે ઉધના વિસ્તાર છે ત્યાંથી નવસારી તરફ થોડા આગળ જઈએ ત્યારે આ નજારો જોવા મળતો હોય છે. અને આ નજારો છે એ અત્યારે હાલ ભેસ્તાન વિસ્તારનો છે. ભેસ્તાન વિસ્તારનો ભેસ્તાનનો બ્રિજ નીચે ઉતરતાની સાથે જ તમારું સ્વાગત થાય છે આ પ્રમાણે ઘૂંટણસમા પાણીથી. અને ઘૂંટણસમા પાણીમાં જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે તેમને બંધ થવાનો વારો આવતો હોય છે. આ દ્રશ્ય જોઈ શકાય છે. હાફી હાફીને અત્યારે હાલ લોકો છે આ રીતે કમજોર થઈ ચૂક્યા છે. અને જ્યારે આ રીતે પોતાના પરિવાર સાથે જ્યારે આવતા હોય છે ત્યારે વાહનો ડૂબાણમાં જાય છે. એ હિંમત જરૂર કરે છે કે ભાઈ નીકળી જઈશું, પરંતુ ક્યાંથી નીકળે ભાઈ? આ તમારું વાહન સુરત મહાનગરપાલિકાના પાપે જે પાણી ભરાયા છે એમાં જરૂર ડૂબશે. એમાં ડૂબીને તમારા વાહનો બગડશે. તમે ટેક્સ આપો છો, ટેક્સના રૂપિયાથી જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા છે તમને સુવિધાઓ આપે છે, ગટર સાફ સફાઈ કરાવે છે, ખાડી ડ્રેઝિંગ કરાવે છે, પરંતુ સ્થિતિ જે છે એની જેમ રહેવા પામે છે. અને આ રીતની સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે લોકોમાં આક્રોશ વધી જતો હોય છે. આ રીતે વાહન ચાલકો નોકરી ધંધા અર્થે જવા માટે ઊભા છે, પરંતુ તેઓ અહીંથી નીકળી નથી શકતા. તેઓનો અડધો દિવસ છે એ બગડી જશે, કારણ કે પાણી ભરાયેલા છે. અહીંથી પસાર થવું હોય તો તેમને જે નિર્ણય લેવો પડશે તો તેમના વાહનો બંધ થઈ શકતા હોય છે. એ પ્રમાણેની પણ સ્થિતિ છે. સુરત મહાનગરપાલિકાના એક પણ અધિકારી કર્મચારી અહીં આવ્યા નથી. સાફ સફાઈ ગટર ખોલવા માટે નથી આવ્યા. અને આ રીતની સ્થિતિ જ્યારે સર્જાઈ સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાવાની તસવીર છે, પરંતુ સૌથી વધારે જો ખરાબ પરિસ્થિતિ હોય તો એ ભેસ્તાન વિસ્તારની છે. ભેસ્તાન વિસ્તારમાં આ પ્રમાણે પાણી ભરાયા છે ત્યારે ઠેક ઠેકાણે આ પ્રમાણે મુશ્કેલીનો સામનો અત્યારે હાલ લોકોને કરવો પડતો હોય છે. અને લોકો એક જ અપીલ, એક જ રાહમાં જોતા હોય છે કે ક્યારે પાણી ઉતરશે અને ક્યારે જે જનજીવન છે એ રાબેતા મુજબ થશે. એ પ્રશ્ન અત્યારે હાલ જે રાહ જોઈ રહી છે. અને આ રીતની સ્થિતિ જ્યારે છે ત્યારે વાહન ચાલકો એક બાદ એક બહાર આવી રહ્યા છે, પરંતુ જ્યારે રોડના નાકે તેઓ પહોંચે છે ત્યારે તમામ લોકો આ રીતે કિક મારીને પાણીનો નિકાલ કરવા માટે મજબૂર થયા છે. એક બે નહીં, 10 વાહનો લાઇનમાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. જ્યાં જુઓ ત્યાં ગાડી, 4 વ્હીલ બાઇક હોય, રિક્ષા હોય, સ્કૂટી હોય, તમામ વાહનો અત્યારે હાલ બંધ નજરે આવી રહ્યા છે. હવે હિંમત કરી છે જીએસઆરટીસીની બસ. સામે છેડે જોઈ શકો છો હોર્ન મારતી બસ આવી રહી છે કે સામેથી હટી જાઓ, અમે આવી રહ્યા છીએ. રોડ રસ્તા ઉપર જે પાણી ભરાયા છે એમાં હાલોક ડોલક કરતા આવી રહ્યા છીએ. અધિકારીઓને આ વિસ્તારની અંદર જે પ્રમાણે અત્યારે હાલ સમસ્યાઓ સર્જાય છે, પાણીની સમસ્યા સર્જાય છે, ઘૂંટણસમાં પાણી ભરાયા છે, ત્યારે જીએસઆરટીસીની બસ છે અત્યારે હોર્ન મારતા અહીંથી પસાર થતી નજરે આવી રહી છે. આ તસવીર જોઈ શકો છો જે પ્રમાણે ભેસ્તાન વિસ્તાર છે અને આ નવીન ફ્લોરિન બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેનો નજારો છે. ત્યારે ડ્રાઈવર પણ ડરેલો હોય. સુરત બિલીમોરા બસ છે અને સુરત બિલીમોરા બસ સતત અત્યારે હાલ હોર્ન મારતી અહીંથી પસાર થઈ રહી છે. ફર્સ્ટ ગિયરમાં આ જે બસ છે એ નીકળી છે અને તમામ મુસાફરો છે જોઈ શકો છો. આ જે નજારો છે તેને મોબાઈલમાં પણ કંડારતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના આ પરિસ્થિતિ, આ સ્થિતિ માટે કોણ જવાબદાર, એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. જે રીતે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદર આવવાની જરૂરિયાત છે. નહીં તો આ પાણી જો નિકાલ નહીં થાય તો આ જે કામદારો છે, જે કામદાર જતા હોય છે, એમનો અડધો દિવસ તો બગડી જ ગયો છે.
પરંતુ આવતીકાલે પણ તેમને કામને રામ રામ કરવા પડશે. આ રીતની સ્થિતિ રહી તો કામદારો કામ કરવા માટે જઈ નહીં શકે, એ પ્રમાણેની સ્થિતિ હશે. વાહન તો આવે છે પરંતુ પાણીમાં ડૂબી જતા હાલક ડોલક કરતા ધક્કો મારતા તેમને બહાર નીકળવું પડે છે. જોઈ શકાય છે સામે છેડેથી હિંમત કરીને વાહન ચાલકો અત્યારે બહાર નીકળી રહ્યા છે. ડિવાઈડર BRTS જે સ્ટેન્ડ છે એને લગોલગ અડીને વાહનો ચલાવીને અત્યારે હાલ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સ્થિતિ અત્યારે હાલ જે રીતની જોવા મળી રહી છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે જે રીતે પાણીને ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદર જે અધિકારી કર્મચારીઓ છે એમને મોકલવાની જરૂર છે. વાહનો બંધ પડી રહ્યા છે. આ રીતે જે રોડ રસ્તા છે નદી નાળાનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને આ નદી નાળાનું સ્વરૂપ ધારણ કરતાની સાથે જે વાહન ચાલકો છે એ મુશ્કેલીમાં મુકાતા હોય છે, સ્થાનિક લોકો છે એ મુશ્કેલીમાં મુકાતા હોય છે. જે નાવડી સ્વરૂપનું જે રિક્ષાઓ ચાલતી હોય છે, 4 વ્હીલ ચાલતી હોય છે, આ દ્રશ્ય જોઈ આ રીતે પાણીની લહેરો ઉડાડતા વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે કોર્નર પકડીને ચાલતા લોકો હોય છે એમને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. લોકોને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. અહીંના સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પકારી चुक्या છે. आप बताइए कितना पानी यहाँ पर और किस तरह के यहाँ पर जल भराव है? बहुत पानी है यहाँ, पहले से जब से चालू है तब से पानी भरा हुआ है. गड्ढा नाली खुला है, थोड़ा थोड़ा वहाँ पर खुला हुआ है, वो पानी ऊपर आ रहा है. वो पानी ऊपर आया पूरा, वहाँ से पूरा लेके अंदर से लेके पूरा वहाँ तक वो साइड भी पूरा पानी भरा है. अपना वो साइड है वहाँ. જી ધનરાજ, पहले कभी ऐसा पानी आया था? पहले नहीं आया था, अभी आया, पहले बार है पानी. બિલકુલ પહેલી વખત આ પાણી આવ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે ને આ રીતની સ્થિતિ માટે જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન છે. પાલિકાના પાપે ઠેર ઠેર પાણી ભરાયા. જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે આ સુરતની સ્થિતિ આપ જોઈ રહ્યા છો, માત્ર ને માત્ર 2.5 ઇંચ વરસાદમાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે ત્યારે આ નગરોળ પ્રશાસન ક્યારે જાગશે તે સૌથી મોટો સવાલ છે. આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લિંબાયત ગરનાળું કે જે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કમરસમા પાણીમાં ત્યાં રસ્તા પર લોકો ઉભા રહી ગયા છે. લોકોના વાહનો પણ ત્યાં બંધ થઈ ચૂક્યા હતા. આ સાથે જ ઉધના વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી. અમુક વાહન ચાલકોના વાહનો બંધ થઈ જતા તેઓ જાતે ધક્કા મારીને ત્યાંથી વાહન પસાર કરવા મજબૂર છે. ત્રીજા દ્રશ્યો નવસારી રોડ પરના દ્રશ્યો છે કે જે પણ વરસાદી પાણીથી રસ્તાઓ તરબોળ છે. વેસ્તાન વિસ્તાર કે જ્યાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ નગરોળ પ્રશાસન જાગે તો સ્થાનિકો આ હાલાકીમાંથી મુક્તિ મેળવી શકે તેમ છે.